જય ભીમ મિત્રો, ભારતની લોકસભાની ચૂંટણી પૂરજોશમાં ચાલી રહી છે. આક્ષેપો પ્રત્યે આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે અને આ ચૂંટણી એવી છે 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણી કે અનામત અને ભારતનું બંધારણ, આ બે મુદ્દાઓ પ્રથમ વખત ખૂબ જ ચર્ચાસ્પદ બન્યા છે. શાસક પક્ષવાળા જે છે ભારતીય જનતા પક્ષ અને એના સાથીદારો એમ કહી રહ્યા છે કે અમે અનામત નહીં નાબૂદ કરીએ, બંધારણ અમે નાબૂદ નહીં કરીએ. વિપક્ષો ઇન્ડિયા ગઠબંધન અને બીજા સાથી પક્ષોનો મારો છે કે ભાઈ ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતનું બંધારણ ખતમ કરવા માંગી રહ્યા છે, ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી અનામત ખતમ કરવા માંગી રહ્યા છે. આવા અનેક વખત આ વાત દોહરાવવામાં આવી છે. તો આમાં તથ્ય શું છે, થોડુંક આગળ પાછળ આપણે જોવું વિચારવું પણ જરૂરી છે. કારણ કે ભારત સમસ્યાઓનો દેશ છે. ભારતની અંદર સેંકડો સમસ્યાઓ છે. કાળું નાણું છે, ભ્રષ્ટાચાર છે, મોંઘવારી છે, બળાત્કાર છે, ઘણા બધા પ્રશ્નો છે. પણ આ બધા પ્રશ્નો ઉપર ક્યારેય કોઈ આંદોલનો નથી થયા, આવી બધી સમસ્યાઓ ઉપર પુસ્તકો નથી લખાયા, લેખો નથી લખાયા. પરંતુ ભારતની અંદર બે પ્રશ્નો એવા છે, એક અનામત અને એક ભારતનું બંધારણ. અને અનામત ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ છે, ઘણા બધા પુસ્તકો લખાયા છે, અનામત નાબૂદ કરવા માટેના ઘણા ઉહાપો થયા છે અને 4-5 આંદોલનો પણ થયા છે. તો આવું કોણ કરી રહ્યું છે, શા માટે આવું કરવામાં આવ્યું છે? તો સૌથી પહેલા જોઈએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અહમ ભૂમિકા છે. ભારતમાંથી અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોનો આપવામાં આવેલી અનામત નાબૂદ થાય, આ બાબતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અહમ ભૂમિકા છે. અને હિન્દુ સમાજનું રક્ષા કવચ સામાજિક સમરસતા એક પુસ્તક છે, એના સંપાદક છે કિશોર મકવાણા. અને આ પુસ્તકની અંદર અનામત નામનો એક લેખ છે, એ પશ્ચિમ મહારાષ્ટ્રના RSSના કાર્યવાહક અનિરુદ્ધ દેશપાંડેએ લખ્યો છે. અને એમણે સ્પષ્ટ રીતે આ અનામત આ દેશને માફક નથી અને આ અનામત રદ કરવી જોઈએ, નાશ કરવી જોઈએ, એવો એમનો સારાંશ છે. પછી ઘણા બધા વર્ષો સુધી કોંગ્રેસમાં રહી અને સારા લાભો ખાટી અને કઈ રીતે ગુલાટ મારી શકાય એવું ઉદાહરણ આપણા ભાઈ શ્રી અર્જુન મોઢવાડિયાએ પૂરું પાડી અને ભાજપમાં ગયા. પણ એ અર્જુનભાઈ મોઢવાડિયાએ 2018માં એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે ભાઈ 1985નું અનામત આંદોલન નરેન્દ્ર મોદી હેડગવર ભવનમાં બેસીને કરતા હતા. આવું સ્ટેટમેન્ટ અર્જુનભાઈ મોઢવાડિયાએ કરેલું છે. અને ભારતીય જનતા પક્ષે પણ અનેક વખત અનામત નાબૂદ કરવી જોઈએ, અનામત નાબૂદ નહીં કરીએ એવા બેવડા વિધાનો કરેલા છે. પછી ભાજપને સમર્થન કરી રહેલા અને કથિત સંત કહી શકાય એવા રવિશંકરે એવું સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ જાતિ આધારિત અનામત દેશને વિભાજિત કરી રહી છે. તો અનામતના કારણે ભારતમાં કયું વિભાજન પડ્યું અથવા તો ભારતથી કયા દેશો જુદા પડ્યા? ભારતથી જે દેશો જુદા પડ્યા છે, અફઘાનિસ્તાન, બ્રહ્મદેશ, સિક્કિમ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ દેશો અનામતના કારણે અલગ પડ્યા છે કે એની બીજી પૃષ્ઠભૂમિ હતી? આ ખૂબ વિચારવા જેવી બાબત છે. બીજા એક મહાશય અરુણ શૌરી નામના, એમણે અનામતની એમને ખૂબ જ સુખ છે, અતિશય સુખ છે. અને એમણે એક પુસ્તક લખ્યું છે, ફોલિંગ ઓવર બેકવર્ડ એન્ડ એસે અગેન્સ્ટ રિઝર્વેશન એન્ડ અગેન્સ્ટ જ્યુડિશિયલ પોપ્યુલિઝમ. આ પુસ્તક લખી અને એમણે અનામતના અનેક દુર્ગુણો એમની કલ્પના મુજબ એમણે ઊભા કર્યા અને પછી અનામત નાબૂદ કરવી જોઈએ, અનામત મતવેગનું હથિયાર છે, અનામતના કારણે આટલા ગેરલાભ, આવા બધા એમણે તર્ક ઊભા કર્યા. અને એ તર્ક ઊભા કરવા, પુસ્તક ઊભા કરવાના એવોર્ડ તરીકે ભારતીય જનતા પક્ષે એમને કેબિનેટ મંત્રી પદ પણ આપ્યું. બીજા એક મહાશય CP ઠાકોર, સાંસદ અને ભાજપના ઉપાધ્યક્ષ તરીકે એમણે એવું વિધાન કર્યું કે ભાઈ રામનાથ કોવિંદ હવે તો રાષ્ટ્રપતિ બની ગયા, તો અનામત નાબૂદ કરો.
એટલે ભારતમાં આપવામાં આવેલી અનામતનું લક્ષ્યાંક કેવું હતું કે કોઈ કથિત દલિત ને રાષ્ટ્રપતિ બનાવી દેવા, એટલે અનામત નાબૂદ કરવી જોઈએ. ભાઈ શ્રી સીપી ઠાકોરનું જે વિધાન છે એ આવું પુરવાર કરે છે. પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હાલના સરસંઘચાલક મોહન ભાગવતે એક કરતા વધારે વખત અનામત નાબૂદીની હિમાયત કરી છે. એમણે એમ કહ્યું કે અનામતની કોને જરૂર છે, કેટલા સમય માટે જરૂર છે, એ સંદર્ભમાં ચકાસણી કરવા એક સમિતિ રચવી જોઈએ. પરંતુ મોહન ભાગવતે એવી ક્યારેય ભલામણ ના કરી અથવા તો એવું વિધાન ના કર્યું કે ભાઈ મંદિરો ઉપરનો કબજો કાયમ માટે બ્રાહ્મણો માટે જ કેમ છે, એની પણ સમીક્ષા કરો. આવું સ્ટેટમેન્ટ એમણે ક્યારેય નથી કર્યું. મોહન ભાગવતે અનામત રદ કરવાની, અનામતની સમીક્ષા કરવાની સ્ટેટમેન્ટ કરી. પછી ફરી વખત એમણે આ સ્ટેટમેન્ટ વળી પાછું બદલ્યું પણ છે કે અનામત ચાલુ રાખવી જોઈએ. આવું જ વિધાન RSSના પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યે કર્યું કે ભાઈ અનામતની જોગવાઈઓ નાબૂદ કરવી જોઈએ. આવું સ્ટેટમેન્ટ મનમોહન વૈદ્યે પણ કર્યું છે. પછી વિશ્વ હિન્દુ પરિષદ આમાંથી બાકાત રહીએ પણ કેમ ચાલી શકે? વિશ્વ હિન્દુ પરિષદ સમર્થિત અખિલ ભારતીય સંત સમિતિએ દલિતો, પછાતો ધર્મ પરિવર્તન કરતા હોવાથી અનામત નાબૂદ કરવી જોઈએ એવી માંગણી કરી. અને તમે બધા જાણો છો 1985નું અનામત હટાવો આંદોલન એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ચલાવેલું હતું. અને આનો સંદર્ભ પણ એક અનુસૂચિત જાતિના લેખક રમેશ પતંગે કરીને મહારાષ્ટ્રીયન વ્યક્તિએ ઓમ મનુ અનિલ સંઘ નામના પુસ્તકમાં આપ્યો છે અને જેનું ગુજરાતી અનુવાદ પણ થયેલો છે. મંડળ પંચની ભલામણો 1990માં VPC સરકારે અન્ય પછાત વર્ગોના લાભમાં મંડળ પંચની ભલામણો સ્વીકારી. માત્ર એક જ ભલામણ સ્વીકારી અને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 27% અનામત, જેની વસ્તી 52% છે, એવા અન્ય પછાત વર્ગો માટે આપવાનું એમણે જાહેર કર્યું. તો VPCનો જનાધાર વધી જતો રોકવા માટે લાલકૃષ્ણ અડવાણી એ અયોધ્યાથી સોમનાથ યાત્રા શરૂ કરી અને અંતે બિહારના સમસ્તીપુરમાં લાલુ પ્રસાદ યાદવે લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરી. અને એ ધરપકડ પછી ભારતીય જનતા પક્ષે VPC સરકારના આપેલો ટેકો પાછો ખેંચી લીધો અને એ સરકાર ગબડાવવામાં આવી. VPCનો દોષ એટલો જ હતો કે એમણે મંડળ પંચની ભલામણો પૈકીની માત્ર એક ભલામણનો અમલ કરવાનું જાહેર કર્યું. આ બાબતમાં એક બીજું તૂત રાષ્ટ્રીય સ્વયંસેવક અને ભાજપના પદાધિકારીઓ ફેલાવી રહ્યા છે કે ભાઈ અનામતની સમય મર્યાદા 10 વર્ષની હતી, પરંતુ ભારતના બંધારણમાં ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે 4 પ્રકારની અનામતો છે. એક રાજકીય અનામતો છે. રાજકીય અનામતોની જ્યારે શરૂઆત થઈ ત્યારે એની પહેલા 10 વર્ષની એની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. અને એ પછી જેમ જેમ 10 વર્ષનો સમય પૂરો થતો ગયો એ વખતે સત્તા ઉપર રહેલા તમામ પક્ષોએ, કોંગ્રેસે, જનતા પક્ષે અને ભારતીય જનતા પક્ષે અને બીજા પક્ષોએ એનું સમર્થન કર્યું છે અને એની મુદત વધારવામાં આવી છે. પરંતુ ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે શિક્ષણ અને નોકરીઓ માટેની જે અનામત આપવામાં આવી છે એ નોકરીઓની ક્યારેય કોઈ સમય મર્યાદા નથી. આ અનામતો કાયમી અનામતો છે. એટલે ભાજપના જે પદાધિકારીઓ છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે પદાધિકારીઓ છે, એ લોકો કાયમ એક ભ્રમણા ફેલાવી રહ્યા છે કે અનામતની સમય મર્યાદા 10 વર્ષની. અને આવા અનેક વખત એમણે લેખિત પુરાવાઓ આપ્યા છે, લેખિત રીતે લખ્યું છે કે ભાઈ અનામતની સમય મર્યાદા 10 વર્ષની હતી. પછી 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે એક ગેરંટી આપવામાં આવી કે ભાઈ અનુસૂચિત જાતિ જનજાતિ એ અનામત અને રોસ્ટર એક્ટ ઘડવાનું વચન આપવામાં આવ્યું હતું એ વખતના મુખ્યમંત્રી દ્વારા, જે અત્યારે પણ ગેરંટી આપી રહ્યા છે. એવી ગેરંટી 2007માં આપવામાં આવી હતી અને એ ગેરંટી ક્યાં આગળ હવામાં ઉડી ગઈ ખબર નથી. એ તો ભાજપમાં રહેલા અનુસૂચિત જાતિના
ધારાસભ્યો, સંસદ સભ્યોએ આત્મમંથન કરવું જરૂરી છે કે ભાઈ અનુસૂચિત જાતિ અને જનજાતિની 50,000 નોકરીઓની જે બેકલોગની જગ્યાઓ હતી એ તો રફે દફે કરી દેવામાં આવી, ભરવામાં ના આવ્યું. આ એક્ટ બનાવવાનું જે વચન હતું એનું પણ શું થયું? તો આમાં એક પ્રશ્ન એ થાય છે કે અનામતના સંદર્ભમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પક્ષના કેટલા લોકોએ આનું સમર્થન કર્યું. એમના 4 પદાધિકારીઓ વિરોધ કરે, પછી એક પદાધિકારી એમ કહે કે અમે અનામત નહીં નાબૂદ કરીએ, અને વળી પાછા બીજા 2 દિવસ પછી 2 અધિકારીઓ, પદાધિકારીઓ એમ કહે કે ભાઈ અમે અનામત તો ચાલુ રાખીશું. તો આમાં સમજવું શું? આમની સ્પષ્ટ પોલિસી શું? તો એમને સ્પષ્ટ પોલિસીને જો સમજવું હોય તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆતથી જ જે વિચારધારા છે કે અનુસૂચિત જાતિ જનજાતિને કોઈ પણ પ્રકારની અનામત ના આપવી જોઈએ, અને આ અનામતની વિરોધ માટેની એમની જે દલીલો હતી એ દલીલો પણ સમજવા જેવી છે. 1981નું, 1985નું, 1990 અને 2006ના જે આંદોલનો થયા અને એ પછી જે આંદોલનો થયા એની અંદર દલીલો એવી હતી કે ભાઈ અનામતના કારણે મેરિટને ફટકો પડે છે. બીજી દલીલ એવી હતી કે 84% વાળા રહી જાય છે અને 48% વાળાનો પ્રવેશ મળે છે, 48% વાળાને લાભ મળે છે. બીજી એક દલીલ એવી હતી કે અનામત મત બેંકનું હથિયાર બની ગઈ છે. અનામતના કારણે ગરીબી ઘટી નથી અને અનામતના કારણે અસમાનતા ઘટી નથી, પરંતુ ભારતીય સનાતન ધર્મનો પાયો જ અસમાનતા છે, વિભાજન જ એનો પાયો છે. તો અનામતની જ્યારે જોગવાઈ કરવામાં આવી ત્યારે આવી કન્ડિશનો મૂકવામાં આવી હતી કે ભાઈ અનામતો લાગુ કરવાથી ગરીબી ઘટી જશે, અનામતોના કારણે અસમાનતા ઘટી છે. અનામતો એ તો તક અને દરજ્જાની ભાગીદારી માટેનું એક પરિબળ છે અને ભારતના બંધારણે સ્વીકારેલી બાબત છે. પરંતુ જો આ આવી અનામતોના સંદર્ભમાં આવી દલીલો કરવામાં આવી હતી અને કરવામાં આવે છે, તો ભાજપની કેન્દ્ર સરકારે 10% અનામતો સર્વોન્નમતે જાહેર કરી, તો એ અનામતો માટે આ દલીલો નથી લાગુ પડતી. આ દલીલોનું શું થયું? જે આટલી સેંકડો અનામતો વાળાની વિરુદ્ધમાં આ લોકોની દલીલો હતી, એ દલીલોનું કઈ રીતે સમાધાન થયું? એટલે આ દલીલો માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેનો જાતિ દ્વેષ હતો, બીજું કંઈ નહોતું. એમની દલીલોમાં કોઈ પણ વ્યાજબીપણું નહોતું અને કોઈ પણ તથ્ય નહોતું. અને એ જ્યારે 10% અનામતો સર્વોન્નમ માટે જાહેર કરી ત્યારે આ બાકાયદા પુરવાર થયું છે. હવે આમાં એક હકીકત બી ચકાસવા જેવી છે કે ભારતના 15% દલિતો, આદિવાસીઓ અને ઓબીસી 52% સાથેની 54% વસ્તી માટે કુલ 49.5 એટલે 49.5% અનામત રહી. બાકી રહી જે 50.50% અનામત, એનો સીધો લાભ તો જે 15% જેને ત્રિવર્ણ કહી શકાય, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એને સીધું મળે છે. એટલે ઇનડાયરેક્ટલી 15% માટે 50% અનામતોનું રિઝર્વેશન થઈ ગયું એવું કહી શકાય. અને આથી પણ આગળ વધીને એમણે શું કર્યું કે ભારત સરકારની તમામ એજન્સીઓ, રેલવે છે, એરલાઇન્સ છે અને બીજી કંપનીઓ ક્રમશઃ ખાનગીકરણ કરવા માંડી. ખાનગીકરણના કારણે શું થાય કે એની અંદર અનામતની જોગવાઈ નથી, અને અનામતની જોગવાઈ નથી એટલે આપોઆપ અનામત નીકળી જ જાય છે. એક બાજુ શરૂઆતના તબક્કામાં 20% અનામતો રદ કરવામાં આવી, પછી અનામતો 20% જગ્યાઓ રદ કરવામાં આવી, પછી ભરતીઓ ના કરવામાં આવી. જે ભરતીઓ કરવામાં આવી એમ અનેક છબરડાઓ થયા, અનેક પેપરો ફૂટ્યા અને જે ખરેખર મહેનતુ હતા, લાભાન્વિત હતા, એવા લોકો રહી ગયા. અને છેલ્લે સરકારી એજન્સીઓનું ખાનગીકરણ, બેંકોનું ખાનગીકરણ કરવામાં આવ્યું અને એની અંદર જે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોને જે તકો મળી હતી એ તકો હવે લિમિટેડ થઈ ગઈ. એટલે ભારતના અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોએ એ વિચારવાની જરૂર છે કે ભાઈ તમે કઈ વિચારધારાને પસંદ કરશો
અને કઈ દિશામાં તમે તમારું ભવિષ્ય નિર્માણ કરવું છે એ દિશામાં વિચાર કરી અને તમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મત આપવાનો અધિકાર આપ્યો છે. એ મત આપવાનો અધિકાર કેવો છે કે ભારતનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોય અને ભારતનું સૌથી ગરીબ માણસ હોય, એ બેના જે મત છે બેને એક એક મત આપવાનો અધિકાર આપ્યો છે. અને વળી પાછું એ પણ મત એક મૂલ્ય, એક વ્યક્તિ એક મત એક મૂલ્ય, એટલે ભારતના રાષ્ટ્રપતિનો જે મત હોય એનું મૂલ્ય સરખું છે અને ભારતનો એક સામાન્ય મજૂર હોય એના મતનું મૂલ્ય સરખું છે. તો આ એક મહાન શસ્ત્ર છે. આ શસ્ત્રનો વ્યવસ્થિત રીતે ઉપયોગ થાય અને તમે તમારું ભવિષ્ય જોઈ વિચારી અને નિર્માણ કરો એવી અપેક્ષા સાથે જય ભીમ, જય ભારત.